પાદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સ્કૂલ નજીકના વિસ્તારને અસામાજિક તત્વોએ બાનમાં લીધો હતો। રાત્રિના સમયે યુવકો દ્વારા રસ્તા ઉપર પથ્થર ફેંકવામાં આવે છે। પોલીસની 3 પીસીઆર વાન પણ અસામાજિક તત્વોને કાબૂમાં ન કરી શકી। રહેણાંક વિસ્તારમાં આવી ઘટનાથી લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર છે। પ્રજેશ, પાદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। લોકોની શું માંગણી છે? કારણ કે દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે, લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। વૈભવી, વાત કરવામાં આવે તો પાદરાની મધ્ય સ્કૂલ પાસે આ પ્રકારના એક દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો એ પ્રકારના દ્રશ્યો કીર્તિમાન થયા છે અને સ્થાનિકોમાં પણ આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી ગયો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસની 3 પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અસામાજિક તત્વો ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। જી વૈભવી। બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે।